तो नमस्कार मित्रों, फरीथी एक वखत तमारुं स्वागत है एक नवा विडियोनी अंदर। तो आजना विडियोनी अंदर जे नवा चूंटणी कार्ड आवेला छे ए कई रीते डाउनलॉड करवा। तो घणा बधा चूंटणी कार्डनी अंदर मोबाइल नंबर पण नथी, तो ए चूंटणी कार्डनी अंदर मोबाइल नंबर एड करीने नवा चूंटणी कार्ड कई रीते काढवा ए आजना विडियोमां आपणे संपूर्ण जे नवी प्रोसेस आवेली छे ए आपणे जोवाना छीए। तो विडियो चालू करता पहेला जे पण मित्रों चेनलनी अंदर नवा होय ए चेनलने सब्सक्राइब करी लीए, जेथी आवनारा विडियोनी तमाम नोटिफिकेशन तमने सौथी पहेला मळी जाए। तो सौ प्रथम मित्रों तमे तमारा मोबाइल अथवा कॉम्प्यूटरनी अंदर कोईपण एक ब्राउजर ओपन करी लो। एनी अंदर टाइप करो NVSP। आटलू टाइप करता जे पहली वेबसाइट आवे एने ओपन करी लेवानी छे। तो मित्रों ओपन थशे एटले आ रीते तमने एक डैशबोर्ड जोवा मळशे, ज्यां उपरनी साइड अहींया बे ऑप्शन तमने जोवा मळशे, एक लॉगिन अने एक साइनअप। जो तमे पहली वखत आवता होय आ साइटनी अंदर तो तमारे सौप्रथम साइनअप करवानुं रहेशे। साइनअप थई जाए त्यारबाद तमारे तमारा मोबाइल नंबर नाखीने अहींया लॉगिन करवानुं रहेशे। तो मारुं ऑलरेडी अहींया लॉगिन करेलुं छे तो आपणे आगळ जोशुं। तो लॉगिन थई गया बाद आ रीते तमने डैशबोर्ड देखाय छे, ज्यां नीचेनी साइड एपिक डाउनलॉड नामनो एक ऑप्शन जोवा मळे छे। तो तमारे एनी उपर क्लिक करवानुं छे। एनी उपर क्लिक करशो એટલે एपिक नंबर मागे छे। एपिक नंबर એટલે કે તમારા ચૂંટણી કાર્ડના નંબર। તો હું અહીં મારા ચૂંટણી કાર્ડના નંબર લખું છું। ત્યારબાદ તમારું જે પણ રાજ્ય હોય એ સિલેક્ટ કરો અને સર્ચ ઉપર ક્લિક કરશો એટલે અહીંથી તમે તમારું જે ચૂંટણી કાર્ડ છે એ ડાઉનલોડ કરી શકશો। પણ જો તમારા ચૂંટણી કાર્ડની અંદર મોબાઈલ નંબર નહીં હોય તો તમે અહીંથી તમારું ચૂંટણી કાર્ડ છે એ ડાઉનલોડ કરી શકશો ને। તો આપણે જેમ કે આ ચૂંટણી કાર્ડની અંદર પણ મોબાઈલ નંબર નથી તો આપણે આપણું ચૂંટણી કાર્ડ છે એ નવું ડાઉનલોડ કરી શકશું નહીં। तो हवे आपणे चूंटणी कार्डनी अंदर मोबाइल नंबर कई रीते एड करवो जोवाना छीए। मोबाइल नंबर एड करवा माटे पाछा आपणे होम पेज पर आवी जाशुं, ज्यां तमने फॉर्म 8 नामनो एक जोवा मळे छे। एनी उपर तमारे क्लिक करवानुं छे। एनी उपर क्लिक करशो એટલે અહીંયા બે ऑप्शन जोवा मळे छे, सेल्फ અને अदर इलेक्टर। जो तमे तमारुं खुदनुं करता होय तो અહીંયા सेल्फ सिलेक्ट राखवानुं छे અને બીજા કોઈ વ્યક્તિનું ચૂંટણી કાર્ડ હોય તો તમે અહીંથી सिलेक्ट करी शको छो। त्यारबाद अहींया तमारे चूंटणी कार्ड नंबर नाखीने सबमिट पर क्लिक करवानुं छे। सबमिट पर क्लिक करशो એટલે अहींया तमने नाम तमारुं जोवा मळशे, भाग नंबर जोवा मळशे। त्यारबाद ओके पर क्लिक करवानुं छे। ओके पर क्लिक करशो એટલે अहींया चार ऑप्शन जोवा मळे छे। बीजा नंबरनो ऑप्शन जोवा मळे छे करेक्शन ऑफ एंट्री इन एक्जिस्टिंग एनरोल। एनी उपर तमारे क्लिक करवानुं छे અને ओके पर क्लिक करवानुं छे। ओके पर क्लिक करशो એટલે आ रीतनुं एक फॉर्म जोवा मळशे, ज्यां अहींया नेक्स्ट पर क्लिक करशो એટલે તમે તમારા ચૂંટણી કાર્ડની અંદર આધાર નંબર લિંક કરી શકો છો। ત્યારબાદ છે મોબાઈલ નંબર, ત્યારબાદ છે તમારી ઈમેલ આઈડી। આ ત્રણેય વસ્તુ તમે અહીંથી એડ કરી શકો છો। આટલું થઈ ગયા બાદ અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે। નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીં ઘણા બધા ઓપ્શન જોવા મળે છે। તો અહીં આપણે મોબાઈલ નંબર એડ કરવાનો છે ચૂંટણી કાર્ડની અંદર, તો અહીંયા મોબાઈલ નંબર ઉપર ટિક માર્ક કરશું। સાથે સાથે ખાસ ધ્યાન રાખજો મિત્રો, તમારું આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે ચૂંટણી કાર્ડમાં હોવું જોઈએ, તો જ તમે તમારા ચૂંટણી કાર્ડની અંદર મોબાઈલ નંબર એડ કરી શકશો। મોટાભાગના આપણે ગુજરાતની અંદર કાર્ડમાં અધૂરા નામ છે, એટલે કે ઉપર નીચે નામ આવે છે, તો આપણે અહીંયા આધાર કાર્ડ મુજબ નામ લખવું પડશે તો જ તમે તમારા ચૂંટણી કાર્ડની અંદર મોબાઈલ નંબર એડ કરી શકશો। જેમ કે અહીંયા મેં લખ્યું છે, જેમ તમારા આધાર કાર્ડમાં નામ લખેલું હોય, જો સૌપ્રથમ અહીંયા અટક હોય તો તમારું અટકનું નામ, તમારું નામ અને પિતાનું નામ આ રીતે લાઇનમાં નામ લખવાનું રહેશે। અને એક પણ અક્ષરની ભૂલ ન હોય એનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો તમારા ચૂંટણી કાર્ડની અંદર તમારો મોબાઈલ નંબર છે એ એડ થશે નહીં, એનું ખાસ ધ્યાન રાખવું। અટક આગળ હોય તો અટક આગળ લખવી, અટક પાછળ હોય તો અટક પાછળ લખવી, એ જ પ્રમાણે અહીંયા લખવાનું રહેશે। ત્યારબાદ અહીંયા તમારે તમારો જે પણ મોબાઈલ નંબર એડ કરવો હોય એ મોબાઈલ નંબર એડ અહીંયા કરી દો। ત્યારબાદ એક સિલેક્ટ ડોક્યુમેન્ટ, એની અંદર તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે। જેમ કે મારે પાસે આધાર કાર્ડ છે તો હું અહીંથી આધાર કાર્ડ સિલેક્ટ કરીને અહીંયા મારું આધાર કાર્ડ છે એ અપલોડ કરી દઈશ। ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું, ફરીથી અહીંયા કેપ્ચર ફિલ કરવાનું છે। કેપ્ચર ફિલ કરશો એટલે તમે જે મોબાઈલ નંબર એડ કર્યો છે એ મોબાઈલ નંબરની અંદર એક OTP આવશે, એ અહીંયા ફિલ કરી દેવાનો છે। મારા મોબાઈલમાં OTP આવી ગયો છે તો હું અહીંયા ફિલ કરી દઉં છું અને પ્રિવ્યૂ એન્ડ સબમિટ એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તો આ રીતે તમને ફોર્મ 8 જોવા મળશે, જેની અંદર તમે જે પણ સુધારા કરેલા છે એ તમે અહીંયા જોઈ શકો છો। જો તમે ભૂલ દેખાય તો અહીંથી નીચે તમે એડિટ કરી શકો છો। જો બધું બરોબર છે તો અહીંયા ઈ સાઇન અને સબમિટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા યસ ઉપર ક્લિક કરવાનું રહેશે। યસ ઉપર ક્લિક કરશો એટલે એક કોઝન્ટ ફોર્મ ખુલશે, જેની અંદર તમારે તમારો આધાર કાર્ડ નંબર લખવાનો છે। આધાર કાર્ડ નંબર લખીને તમારા આધાર કાર્ડની અંદર જે મોબાઈલ નંબર એડ હશે એ મોબાઈલની અંદર એક OTP આવશે, અહીંયા ફિલ કરી દેવાનો રહેશે। ફિલ કરી દેશો એટલે તમારું જે રેફરન્સ અરજીનો એકનોલેજમેન્ટ નંબર છે તમને મળી જશે, એને સાચવીને રાખી લેવાનો રહેશે। એપ્લિકેશન થઈ ગયા બાદ આપણે હોમ પેજ ઉપર આવશું અને ત્યારબાદ અહીંયા ટ્રેક એપ્લિકેશન લખ્યું છે, તો ટ્રેક એપ્લિકેશન ઉપર ક્લિક કરશું।
તો અહીંયા રેફરન્સ નંબર માગે છે. તો આપણે જે રેફરન્સ નંબર મળ્યો હતો એ રેફરન્સ નંબર લખીને અહીંયા સબમિટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને એક બોક્સ જોવા મળશે. બોક્સની અંદર અહીંયા તમને જોવા મળે છે કે આપણું જે ચૂંટણી કાર્ડ છે એ અપડેટ થઈ ગયું છે. અહીંયા લખેલું પણ જોવા મળશે એનરોલ અપડેટેડ. તો આને મતલબ એવો છે કે મિત્રો તમે તમારા મોબાઈલની અંદર આ ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. અને અહીંયા એક પાંચમું ગ્રીન થશે એટલે એનો મતલબ એવો થશે કે તમારું જે ચૂંટણી કાર્ડ છે એ પોસ્ટની અંદર નીકળી ગયું છે, એટલે કે તમારા ઘરે હવે પહોંચી જશે. તો આપણે અહીંયા 4 ગ્રીન થાય અને એનરોલ અપડેટેડ લખેલું જોવા મળે એટલે આપણે આપણું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકીએ છીએ. તો ડાઉનલોડ કરવા માટે ફરીથી આપણે ડાઉનલોડ એપિક ઉપર આવી જઈશું, જેની અંદર આપણે અહીં ચૂંટણી કાર્ડ નંબર અથવા આપણને જે રેફરન્સ નંબર મળ્યો હતો એ રેફરન્સ નંબર નાખીને સિલેક્ટ કરી અહીંથી આપણું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે અને સર્ચ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમને જોવા મળશે. તો આપણે આની અંદર મોબાઈલ નંબર એડ કર્યો તો એ મોબાઈલ નંબર હવે આપણો એડ થઈ ગયો છે. તો મોબાઈલ નંબર એડ થઈ ગયો એટલે અહીંયા સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરીને આપણે આપણું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકશું. પણ એના માટે તમારે 15-20 દિવસ જેવો સમય લાગી શકે છે ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે. તો આ રીતે તમે ટ્રેક કરીને તમારું જે ચૂંટણી કાર્ડ છે એ ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય. ફરીથી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.